રાંચીમાં અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક યોજાઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પૂર્વીય ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક રાંચી ઝારખંડમાં યોજાઈ। આ મહત્વપૂર્ણ બેઠકમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત પૂર્વ ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી। બેઠકમાં રાજ્ય વચ્ચેના સહયોગ, સુરક્ષા, વિકાસ અને સરહદી મુદ્દાઓ સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સન્માન કર્યું અને રાજ્યના વિકાસમાં કેન્દ્ર સરકારના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે ઝારખંડ સહિત પૂર્વ ભારતના રાજ્યોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વધુ સમન્વય જરૂરી છે। બેઠકમાં આંતરિક સુરક્ષા, નક્સલવાદી, સરહદી વિસ્તારોમાં વિકાસ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। અમિત શાહે રાજ્ય સરકારોને કેન્દ્ર તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી અને તમામ રાજ્યોને પરસ્પર સહયોગથી કામ કરવા અનુરોધ કર્યો। બેઠક દ્વારા પૂર્વીય ઝોનના રાજ્યો વચ્ચે સહયોગ અને સંકલન વધારવા માટે નવી દિશા અને ઉર્જા મળી છે। રાંચી ખાતે યોજાયેલી આ બેઠકમાં લેવાયેલ નિર્ણયો આગામી સમયમાં રાજ્યના વિકાસ અને સુરક્ષાને વધુ મજબૂત બનાવશે।